ભાઈ હમ સોમાભાઈ નાથાભાઈ નું ઘર કયું? સામે ગાડીની પાછળ. આ ઓલું આઈ ઉપર ટાંકો ધોળો રહી એવડું જ છે ને? આઈ આભાર ભાઈ તમારો. સોમાભાઈ નાથાભાઈ આ એનું ઘર છે? નાથા નહીં હોય ને બાથરૂમમાં આટો કાઢી દે. બોલતું તું ને હમણાં કોણ હતું? વારો બહુ એ ભાઈ ત્યાં શું કરો છો? તે ટોયલેટમાં શું કરવા ગયા હતા? સોમાભાઈ નાથાભાઈ નું ઘર આ હા તો આ જ છે, તમને ખબર નથી એડ્રેસ જોઈને નામ તો બોલો છો. તો કોઈ હતું નહીં તો હું મને બાથરૂમમાં છે તું એમ કરી ગયો. બાથરૂમમાં હોય તો કઈ નાવા ગયા હોય તો બાથરૂમ ખોલવાનું હોય? એમ કરો ને પાણી લાવો ને હે પાણી લાવો પછી થોડીક વાર રહીને ચા મેકજો. પણ તું છો કોણ ચા ને પાણી માંગતો? હું ઓનલાઈન તમે ઓનલાઈન વસ્તુ મંગાવી છે ને? હા ઓનલાઈન વસ્તુ તમે ઓર્ડર કર્યો છે હો? હા આવી ગઈ છે. શું વાત છે? મેં તો હા. પ્લાઝો મંગાવ્યો હતો, આવી ગયો? ઈ તમે ભલે જે મંગાવ્યું હોય ઈ. બરોબર, જલ્દી જલ્દી બતાવો. તમે મને પાણી નો પાયું હો. હા લે ઈ તો હું ભૂલી જ ગઈ મારા પ્લાઝાની ખુશીમાં. હા લ્યો પાણી લઈ આવી આ દો. પાણી પછી અમને એવું લાગે કે થોડી વાર લઈ ચા જ મૂકી દો. વાંધો નહીં, વાંધો નહીં, હાલો. થઈ ગયું પાણીનું ચાલુ. લ્યો. આ મારો પ્લાઝો છે ને? હા શું વાત છે, લે આવી ગયો. કે દિન હું દિવાળીમાં પહેર્યો હતો ને એટલે કામ આવી જાય. તમે પણ આવ્યા પણ બહુ મોડા આવ્યા હો. આટલી વાર કેમ લઈ ગઈ? આમાં સહી કરી નાખો. સહી કરવી પડશે એમાં. એટલે સહી નો કરવી પડે ખબર કેમ અમને પડે? પણ મોબાઈલ નથી તમારી પાસે? અત્યારે તો કોડ જ લખે છે. હા પણ આમાં સહી કરવાનું મોબાઈલ ઈ આપું ડબલ ડબલ નવું નવું સિસ્ટમ આવી જાય મને બોલો. વાહ શું વાત છે. ક્યાં થઈ ગયું? હાલો હાલો હું નીકળું. લે તમારે ચા પાણી નથી હો? હા ચા પાણી પીને જ જાવ ને. પણ ઉભા રહ્યો, આ છે ને મારે ખોલવો છે પ્લાઝો. હા પણ મારે છે ને આડો પાડો આવે ને એની સામે ખોલવો, કેમ કે મેં પહેલી વાર મગાવ્યો ને એટલે તો એમ કરો બધા જોવે ને. પેલા મને સા પાઈ દો ને પછી હું તમ તાર. પણ પછી તમને ચાય પાવ ને નાસ્તોય કરાવું. પણ પેલા હે ને બધાને બોલાવીને આપણે આ પ્લાઝો ખોલીએ હો ને. તમે અહીં બેહો, હું બધાને બોલાવતી આવું. જલ્દી હો, હમણાં ગઈ હું આવી. અરે પદુડી પણ એ 100 રૂપિયાના પ્લાઝામાં પેલો પાડોશી બોલાવે છે. કેવી અકલ મઠી છે. હવે સાનું કીધું છે ઘડીક બેહું પેલા પાડોશી આવી જોતા એનું પ્લાઝું. પપ્પાભાઈ, લક્ષ્મણભાઈ, પેથાભાઈ, કનાભાઈ, 5 કુરિયર બાકી છે. હે ખુરશી પડી ત્યાં બેવાય એક બેવા જ બધા નીચે. હલો બીજા કોઈ છે ને ઘરે? હાલો હાલો, જો મારો પ્લાઝો આવી ગયો. લે લે, આ ભાઈ તો હુઈ ગયો. એ ભાઈ ઉઠો ઉઠો, જો અમાર પાડોશી આવ્યા. હવે મારો પ્લાઝો ખોલવો છે. બેસો બેસો, બેઠા બેહો. અરે ભાઈ હા કરું ચા. હવે ઘડીક વાર મને મારો પ્લાઝો તો બતાવવા દો પેલા બધીને, પછી તમને ચાય પીવડાવું, નાસ્તોય કરાવું. જો, આ છે ને મારો પ્લાઝો. ખોલીને બતાવો. ખોલાવો ને? હા મને તો હે ને આવી જ રખ નથી હમાતો. હા ભાઈ મેં તો પ્લાઝો મગાવ્યો તો આ શું મોકલું તમે? અરે ભાઈ આ શું લઈને આવ્યા તમે? આવો પ્લાઝો આવ્યો. પણ આવો નતો. મેં તો લેડીઝ નો ઓલો પ્લાઝો હોય ને પ્લાઝો
ઈ મંગાવ્યો તો આ તો ડોહા બાપાનો સ્વર્ણો હે. એને મગાવ્યું હોય ઈ આવ્યું હોય. અરે ભાઈ મારે આ જેન્ટ્સ ના લેંઘાને શું કરવા, મેં તો લેડીઝ નો પ્લાઝો મંગાવ્યો તો પ્લાઝો. હવે જોવામાં લગભગ મારું પાર્સલ બીજું હોય છે, આખો ડોહાનું આવી ગયું. આ તમારું પાર્સલ છે, સ્કેન કોડ કર્યો બધું આ તમે જોયું નહીં? આ અરે તમે આ મારો છે જ નહીં ભાઈ, આવો સ્વર્ણો થોડો મારો હોય કાંઈ. અને આમ તો જોવા લંબાઈ તો જો, મારી લંબાઈ જો, નાની લંબાઈ જો, આ મારા ગોઠણે નહીં પૂગે. તમે જે ઓર્ડર આપ્યો છે ને હા. એમાં રિટર્ન કરી નાખજો. હાલો. પણ તમે આ બેઠા ને હું શું લેવા રિટર્ન કરું? તમે જ કરી દો ને. એ તમારે કરવાનું હોય. અમાર ન કરવાનું હોય. તમે છે ને જી તમારો સેટ હોય ને એને ફોન કરો અને એને સ્વર્ણો લઈ જાય ને ઓલો પ્લાઝો દઈ જાય. હાલો, ઈ તમારે જ કરવું પડે. હા એની વાત સાચી છે હો. આ બધું તારે જ કરવાનું હોય. તો તારે જ કરવાનું હોય ને, બીજું કોણ કરે? પણ હું કુરિયર વાળો છું એટલે અમારા કંપનીમાં જે આવે ને એ અહીંયા હું દઈ દઉં. તો તારા શેઠને ફોન કર. તો એવું કરો, તમારા શેઠને ફોન કરો. હાલો અહીંથી. શેઠનો નંબર અમારી કઈ ન હોય. તો કંપનીમાં તો હોય ને, કંપનીમાં ફોન કરો ને કયો આવું કેમ આવ્યું. મારી પાસે શેઠનો નંબર એ ન હોય, ઓફિસનો નંબર એ ન હોય. હું તો કુરિયર વાળો છું, મને ઓફિસ છે ને એને હું કાઢી દઈ આવું. કામ સારું છે ને? આલ્યો, મને આમાં હું કુરિયર વાળો છું, કુરિયર વાળો. પણ કુરિયર વાળા છો તો તમારે જ બદલાવી દેવો પડે, હું નહીં બદલાવું. શું છે ભાઈ? હું કુરિયર વાળો ભાઈ, કુરિયર વાળો. આ પણ કુરિયર વાળો પણ શું છે યાર? બાપા એમાં વાત એવી છે ને કે મેં ઓનલાઈન પ્લાઝો મંગાવ્યો હતો અને આ ભાઈ લઈને આવ્યા લેંગો, સ્વર્ણો લઈને આવ્યા કોક ડોહા બાપાનો. સોનો લે. હા, તો એવો મારે હું થોડો સ્વર્ણો રાખું, એને કહું કે તારા શેઠને કહીને બોલાવજે, આ બદલાવી દે મને. તારે પણ જોઈન ન લાવવું પડે. અમને કુરિયર વાળી ઓફિસેથી આમ નામ દે પડી કુ. તો પણ તારે જોઈન પડે કો આવવું પડે ને યાર. પછી હું કુરિયર વાળો, અમને કુરિયર ઓફિસે દે ને એ એમને જીઆઈ નહીં આપે. આ તો કાંઈ વાંધો નહીં, તો હું પાછો લઈ બદલાઈ દઈશ પૈસા. ના હો કંકુ, એમ ન કરાય. પૈસા જશે અને સોવણોય જશે. સાચી વાત છે, મારે આ નથી દેવો. તમે હે ને તમારા શેઠને બોલાવો, હાલો મને આ બદલાવી દે. આમાં અમારા શેઠ ન આવે. પણ તમે તો ફોન તો કરી હોગો ને કરો. અમારી પાસે નંબર ન હોય. અત્યાર સુધી હું તમને અહીંથી જવા જ નહીં દઉં. જો આ ડેલા ને પાર નહીં કરવા દઉં તમને. આ બેન હું કુરિયર વાળો, હો કુરિયર વાળો, અમને દે એટલે દઈએ નહીં. આ પૈસા મેં ત્યાં દીધા હે તમને, એમને થોડું તમે લઈને આવ્યા પાર્સલ. આ પણ પૈસા ને હા. હું તમારું આ બદલી જાય થઈ જાય કારણ પણ તમારો પર ભરોસો કેમ કરવો મારે? એ આ ઉભો થા. હું દાદા હું સોડિયું ક્યાંથી કહે છે કે આ બદલાવી કેમ નહીં દેતો? તમને શેઠ ના દે ને ત્યાં દઈ જાય. તો તારે શેઠને ફોન કરી તું. શેઠ નો નંબર નથી. શેઠનો નંબર નથી. શેઠનો નંબર નથી તારી પાસે? તું શું અમને હું સમજાશ? આ સોડિયું ક્યાંની આલી દીધી છે? હું બદલાવી દેતો ને શેઠનો નંબર નથી તારી પાસે. નથી. આ વસ્તુ તને ના આપી દેશે? હું કુરિયર વાળો, અમને લે ઓફિસે દે એમ દઈએ નહીં. પણ કુરિયર વાળો જઈ કરે છે, પણ તારો કઈ નંબર સેવ નથી એમ કહું છું. ના તો પાડું છું, મારી પાસે દાદા નંબર નથી ને. તમે દાદા તમે બે જાઓ. હા તમે બે જાઓ ને. આ બે કંઈક માને તો તમે નહીં માનો. હે બેન, હા. તમે ઓનલાઈન કેટલી સાર વસ્તુ મગાવી અરે ભાઈ મેં તો મલક વસ્તુ મગાવી, મને યાદ નથી મેં કેટલી મગાવી છે. બેન હા શું બોલો ને. હા શું બોલું, હું થોડી ખોટું બોલું કાંઈ. મને એવું લાગે છે તમે એક ફેર ઈ આ પહેલી ફેર મગાવી હોય ને એવું લાગે. ના ના ભાઈ કેટલી મગાવી. ના ના હા હા શું બોલો આમ જો. કીધું ભાઈ હા કહી દો. ਇਸ વાર મગાવ્યું છે એટલે તો કાંઈ થઈ. હવે તમે જ કયો શું કરું? શું કરું, મને હલવાડી દીધો તમે. મેં થોડો હલવાયો, તમારે પ્લાઝો લઈને આવવું જોઈએ, સોળનું લઈને હું કામ આવ્યા ભાઈ? પણ આ છે ને મુંબઈ કંપનીમાંથી પેકિંગ થાય, નાથી અમારા શેઠ ના મોકલે, અમને કુરિયરમાં અમારે આવે, અમને એમ કે આ જગ્યાએ ડિલિવરી કરો એટલે અમે નાથી આ જગ્યાએ ડિલિવરી કરી. કંપની વાળાએ હું મોકલું એ મને ખબર નથી. પણ તો એક કામ કરો ને, હા કંપની વાળાને જાય બોલાવો ને, આપણે ચોખ્ખી વાત જ થઈ જાય કે આ પ્લાઝા બદલામાં સોનો કેમ મોકલાવ્યો તમે. હાલો ઈ કામ કરો તમે પેલું. હવે કંપની વાળાને મારા શેઠ ને ન ખબર હોય, હવે ઈ મારે હું કરું.
ઈ તમે ગમે એમ કરો, કંપની વાળાને બોલાવો હાલો. આ દાદા હું કહું તમને હા બોલ. હું આ બદલી દઈશ સાસુ બદલી દઈશ મને ઘરે જ આવે છે બદલી દઈશ. હા. આસુ બદલી દઈશ. હા. બેટા જાવા દે ને તો. ના હો દાદા, જાવા ન દેવાય, બધુંય જશે. હે? અને હા, મેં ઓનલાઈન છે ને પ્લાઝો મંગાવ્યો છે, એમાં જો સોનું નીકળે ને તો તારા ટાંટિયા ભાંગી નાખીશ. આ તારી વસ્તુ છે તે મગાવી તે પૈસા આપ્યા તો ડોઠડીની સામાન સાની માની બેસ ને તું જ મને જવા દેતી ખરી ઊભા થા, ઊભા થા, હાલ, ઊભા થા, ઊભા થા, ઊભા થા. મારા ઘરમાં આવ્યું તો તું ઉકારા કરે. હેઠો ન કરતા કીધું તરી હાલ. હેઠો. કેમ તું ઉકારા કર? દાદા જાવે તો મારા નાના નાના છોકરા છે તો આ ઉકારા કેમ કરે? મારા ઘરે આવી જાવે જો હવે જવાની જ વાત કરે. મારા ઘરે આવી. બોલ 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 બોલ. અરે હું બોલે હવે આવા ધંધા કરીશ કાલે ન કરું હો. તો કેવા છોડીને કેમ દાબ દેશ? પણ હું છે ને મને નથી વસ્તુ છે ને મારા છે તો ક્યાં અમારો ઓનલાઈન માં ઈ ડિલિવરી બોય નો મને બહુ શોખ હતો. આમ જો મારી વાત સાંભળો, મારી કહાની તમે સાંભળો. હા બોલ. મને કોઈ કામે નહોતું રાખતું, હા મારા ખાવાના ફાફા પડી ગયા હતા. એટલે તો આ ક્ષેત્રનો ધંધા કરે. એ બાબા વાત સાંભળો મારી પૂરી, ખાવાના મારા ફાફા પડી ગયા હતા. હા હું આમ આવ્યો સાતો તો એક શેઠ ઊભા રાખ્યો બધું. મને કામ દો ડિલિવરી બોય નું કામ કરી. મેં કીધું હા એ પગાર કેટલો આપતો? કીધે 5,000. મેં કીધું વાંધો નહીં 5,000 તો 5,000. પછી અમારું મુહૂર્ત હતું ત્યાં તો હપ્તાઈ જાય. ત્યાં 5,000 માં પૂરું નતું પણ દોઢલા છોડી તું ક્ષેત્રે. એ બાબા, એ બાબા, આ બેન, તું તો સમજ હું કહું આ તે વસ્તુ કેટલા મગાવી હતી? આ વસ્તુ તો ખાલી 150 રૂપિયાની હતી ભાઈ. 150 ની હતી ને હા. મોબાઈલ. હાલો બેન તમારા 150 રૂપિયા અમને મને જ આવે છે. મારે 150 રૂપિયાને શું કરવા? અને તું તો પણ હા વક્કલ મઠો છો. પણ તારા શેઠને બોલાવ ને, શેઠ આવે તો મારો પ્લાઝો મળી જાય ને તું એ છૂટી જા. બાકી તારા ઘર તો તને અહીંથી જવા જ નહીં દેવામાં આવે. બોલ. આ ત્રણે અકલ બચ્ચાને કેમ સમજાવું? હે ભગવાન, મેં જો પૂન હારા કર્યા હોય ને તો એકાદો હારો માણસ એવો મોકલ. આમ તો હું કહું એ શેઠનો નંબર અમારી પાસે ન હોય, આ ઓનલાઈન વાળા અલગ હોય અને એના કુરિયર વાળા અલગ હોય કે કોઈ. હે સોમાભાઈ, હું બધા આ ક્યારનો દેકારો કરું છું? હું સૂતો તો જાગીને આવ્યો. એટલે પણ આ એક ઓલો કુરિયર વાળો છે ને હા. એ મારી દીકરીએ કંઈક મગાવ્યું હતું ને તે એમાં કંઈક લપ થાય છે. આવડો હા? હા એ હા. કુરિયર એટલે વાળો. ભાઈ શું છે? આ બેને ઓનલાઈન પ્લાઝો મગાવ્યો હતો તો બધા મગાવે જ છે ને. અને હું કુરિયર વાળો. આ કુરિયર, તું તો કુરિયર વાળો. મેં અહીં આવીને આપ્યો, હા ડિલિવરી કરી હા. તો એમાં લેંઘો નીકળ્યો. એમાં મારો વાંક ક્યાં? એમાં તારો કુરિયર વાળાનો વાંક ન હોય, પણ પાર્સલ બદલાઈ નથી ગયું ને. ના ના, પાર્સલ જ બદલાનું. મેં સ્કેનર કર્યું, પાર્સલ તો ઈ જ છે. હે હા, બરાબર. તે પ્લાઝો જ મગાવ્યો તો પ્લાઝો જ મગાવ્યો તો નીકળો સોયણો. ઓનલાઈન મોબાઈલમાં મગાવ્યો તો. હા. તારો મોબાઈલ લાય તો. મોબાઈલ જોયો તે બરાબર? મેં મોબાઈલ જ જોયો એમનો. જો કાકા આ છે ને, આ લાય તો આ છે ને પ્લાઝો. પ્લાઝો તો છે. હા તો પછી તે લેડીઝ નો મગાવ્યો જેન્ટ્સ નો? લેડીઝ નો જોઈએ ને કાકા, કઈ જેન્ટ્સ નો થોડી હું મગાવું. પણ લેડીઝ નો હોય તો આમાં ફિમેલ માં વખતે આપવું પડે. આ તે મેલ માં આપ્યું છે. જો કેમ? જો બરાબર ભણેલી છો તું, હું ભૂલ કરે? આ ડોબી તું જો, આમ જો તું. જો તો દ્યો મને પણ. હા. આમાં હું છે ઈ. હા તો એવું જ છે લખેલું કઈક. મને એવી બધી ખબર નથી કાકા. હું લખેલું. ઉપર આમાં ભાઈ મેલ ફિમેલ માં તમને નહીં ખબર પડે. લેડીઝ ની એટલે બહેરાની વસ્તુ મગાવી તો સ્ત્રીમાં ઓકે આપવું પડે ને. તો ત્રીમાં આપવું પડે ને. તાઈને પુરુષમાં આપી દીધું છે. એવું છે? પુરુષનો જ લેંઘો આવે ને. અકલ મટી તું જ છો અકલ મટી. હાલે. પણ એની ખબર નથી બાપા. શું ખબર નથી? આ ઓલાને ક્યારના ટીપ પીસી તને ખબર નથી પડતી? તો આખું નહીં, એને ઈ જ લઈને આવવું પડે ને. એને પણ એ કીધું તું કે લેંઘો લઈને આવજો. હા. લેડીઝ ને મગાવ્યો તો લેડીઝ નું જ લઈને આવવું પડે એને. હું વાંધો નહીં. અત્યારે લગીન તો બધા ગગલાઈ નાખ્યો. અને તું મીઠાની તાણ વળી તારા લીધે મેં બહુ માર ખાધો. અને આમ જો ત્યારે આમ ભેગી થાતી નહીં હામી. ભેગી થઈને ગાડી સડાતી માથે
થાય છે બધું. તમારી ઉંમર સામું જોઉં છું. આરતી તો તમારી સાથે લાવ. હવે તાર રાખવાનો છે ભાઈ લેતો જાવ. લે બધા તું નંદુ મારા પાસે 150 રૂપિયા દેતો છે હવે 150 વાળી હવે તું જાને. અને નીકળ ના 150 રૂપિયા જોઈએ મારા પાછો નહીં ના મળે ભાઈ તારી ભૂલ છે તું આ રિટર્ન મોકલી દે હાલે. ઈ નો આપે આ રિટર્ન કરાવી દે બાકી એમને તને થોડી દઉં આ હવે જવા દે ને જવા દે હવે તમારું લાય. એ મારા બાપાને કઈ કેવા થાજે ભૂલજી વળે ખરી. નીકળેથી તમારા નામનું ઓનલાઈન વસ્તુ એ અવદાય દેવા જ ન આવું. આપણે જાવ દેવા